આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ પોલીસની ડિજિટલ પોલીસિંગમાં મોટી ઉપલબ્ધિ. સેકન્ડ ડ્રાઈવ અંતર્ગત 12 લાખની કિંમતના 70 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા. દમણના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે દમણ પોલીસ દ્વારા સેકન્ડ ડ્રાઈવ નામનો એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ ટેકનિકનો પ્રભાવી ઉપયોગ કરી છેલ્લા 25 દિવસમાં દમણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા કે ચોરાયેલા 70 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પ્રદેશના એસપીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા અગાઉ પ્રથમ ડ્રાઈવમાં 80 જેટલા ફોન પરત કરાયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 150 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન રિકવર કરીને માલિકોને સોંપવામાં આવ્યા છે. ટીમે વ્યાપક કાર્યવાહી કરી અલગ અલગ જગ્યાએ દરોડા પાડી ગુજરાતના વાપી અને વલસાડ ઉપરાંત છેક યુપી અને બિહાર જેવા રાજ્યોમાંથી પણ આ ફોન રિકવર કર્યા છે. પોતાની કિંમતી મોબાઈલ ગુમ થયા હોવાની ફરિયાદ કરનાર લોકોએ ફોન પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદતા પહેલા તેના બિલ અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવી. नहीं दिखता तो हार्ट बीट अजीब सी बढ़ जाती है कि फ़ोन कहाँ गया. तो जिनका फ़ोन गायब हुआ वो एक बड़ी ही परेशानी वाली बात है. तो उसके बाद आपको फ़ोन मिला, हमारी टीम ने मेहनत करी है. गवर्नमेंट ऑफ इंडिया का इनिशिएटिव है CIR पोर्टल के ऊपर जब हम फ़ोन डालते हैं तो उसके बाद वो ट्रेस करने में मदद मिलती है जब भी फ़ोन कहीं एक्टिवेट होता है. तो हमारी टीम को भी बधाई देना चाहूँगा, SHO पुनीत मीना IC टैक्स और जिस भी स्टाफ ने इस पर मेहनत करके दूर दूर जाके आपके फ़ोन को ट्रेस किया है, तो उनके लिए भी एक बार मैं चाहूँगा कि आप लोग बिल्कुल क्लैपिंग. आज दमन पुलिस की तरफ से एक हमने फंक्शन ऑर्गेनाइज किया था जिसमें जो अलग अलग जगह से जो मोबाइल फ़ोन चोरी हुए थे, आज हम 70 मोबाइल फ़ोन जो राइटफुल ओनर्स हैं उनको वापस कर रहे हैं यहाँ पे. इसके लिए हमारी टीम ने, हमारे थाने की टीम ने और टैक्स सेल की टीम ने बहुत मेहनत करी इस पर. और इसको मतलब ज़्यादातर जो फ़ोन्स हैं रिकवर हुए हैं वो वापी वलसाड़ से हुए हैं. इसके अलावा कुछ एक टीम्स हमारी यूपी और बिहार तक भी गई हैं और वहाँ से रिकवर करके आज हमने इनको डिस्ट्रीब्यूट किया है. मेरा यही सबसे रिक्वेस्ट है कि जो भी सेकंड हैंड फ़ोन ख़रीदने जाता है किसी भी शॉप से, तो सबसे पहले उसको वेरीफाई कर ले या उसके डॉक्यूमेंट्स, उसके बिल वगैरह चेक कर ले कि वो फ़ोन कहीं चोरी का ना हो. क्योंकि क्या होता है कि कई बार बंदा सस्ते में देख के फ़ोन तो खरीद लेता है, बट वो लास्ट में क्या रहता है कि वो फ़ोन अगर चोरी का हुआ तो फिर जो बंदे ने ख़रीदा होता है कई बार उसके लिए भी दिक्कत परेशानी रहती है और वो फ़ोन उसको फिर वापस भी लौटाना पड़ता है. तो इससे पैसे भी वेस्ट होते हैं, उससे उनके एफर्ट्स भी और टाइम भी वेस्ट होता है और पीस ऑफ माइंड भी जाता है. तो इस चीज़ का ध्यान खास रखें कि जो भी फ़ोन लेना है उसका बिल वगैरह ज़रूर चेक करें. મારું નામ ટીના મંગલસિંહ ગિરાસી છે. મારો મોબાઈલ સોમનાથમાં ગુમ થયેલો હતો અને મેં કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી. આજે પોલીસ સ્ટેશને મારો ફોન આપીને હું પોલીસ ટીમને ખૂબ ધન્યવાદ થેન્ક યુ કહેવા માગું છું. તેમનો ખૂબ જ મારો સેમસંગનો હતો અને 20,000નો હતો. ભાઈએ ગિફ્ટ કરેલો હતો અને તેના માટે મારે ખૂબ લાગણી હતી. મોબાઈલ મળ્યો તો આજે હું ખૂબ જ ખુશ છું. ડીમાર્ટ જતાં મોબાઈલ કશે પડી ગયો હતો અને મળતો ન હતો. 3 મહિના થઈ ગયા. બંકિમ હરીશ કારિયા છે. મારી ફેક્ટરી દમણમાં સોમનાથમાં છે. મારા વોચમેનથી ફોન મિસપ્લેસ થઈ ગયો હતો
અમે લોકોએ કચીગામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલી હતી. પોલીસે અમને ખૂબ સારો સપોર્ટ કર્યો અને મહિનાની અંદર મારો ફોન હાથમાં આવી ગયો છે. સેમસંગનો ફોન હતો, 7,500 રૂપિયાનો ફોન હતો અને પોલીસે તરત જ મહિનાની અંદર અમને ફોન પાછો મળાવી દીધો. એકદમ સાહેબ ફેક્ટરીની બધી ઇન્ફોર્મેશન છે અને દેશ આગળ વધવાની આના કરતાં સારી બીજી કોઈ સારી નહીં થઈ શકે. સેલવાસમાં રાજસ્થાન સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હનુમાનજીની ગદા અને તલવાર મુખ્ય આકર્ષણો તરીકે ઉભરી આવી. સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે રાજસ્થાન સમાજ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કુલ 8 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મુખ્ય મહેમાનોના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય ફક્ત રમતગમતની ભાવના પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તે સમુદાયને એક કરવા અને ધાર્મિક બંધનોને મજબૂત બનાવવાનો એક ગહન સંદેશ વહન કરતો હતો. બાલાજી હનુમાનજીની ગદાને ટુર્નામેન્ટના વિજેતાઓને આપવામાં આવનાર મુખ્ય ટ્રોફી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. મહેમાનોને વિજેતાઓને સ્વાગત અને સન્માનના પ્રતીક તરીકે તલવારો રજૂ કરવામાં આવી હતી. પ્રથમ વખત આયોજિત આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે રાજસ્થાન સમાજના લોકો સેલવાસ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. माता की हम अभी खूब खूब आभार, धन्यवाद. दिमागी खेल के साथ यहाँ पर दोनों ही गेंदबाज और बल्लेबाज दोनों कमेटी मेंबर्स के काफी दिनों की मेहनत, उनकी शोभा में अभिवृद्धि करते हैं यहाँ पर. उनका आभार और आतिशबाजी के साथ रॉयल राजस्थान कप 2026 यहाँ पर अब जहाँ पर एक साथ सभी राजस्थानी एक साथ यहाँ पर स्टेडियम में एकत्रित हुए हैं. राजस्थान टाइगर और साथ में उनको टॉस करने के लिए रामस्वरूप अग्रवाल जी स्थानीय युवाओं को एकता सामना करेंगे. વલસાડ જિલ્લામાં 39,076 હેક્ટર વિસ્તારમાં આંબા પાક વાવેતર આ વર્ષે સિઝનમાં આશરે 2 લાખ ટન કેરીનું ઉત્પાદન થશે. ધરમપુર માર્કેટમાં કેરી સિઝન દરમિયાન 8 થી 10,000 સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળે છે. વલસાડ જિલ્લામાંથી અમેરિકા, યુરોપિયન દેશો અને ગલ્ફ દેશોમાં આશરે 10,000 ટન કેરીની નિકાસ. દક્ષિણ ગુજરાત એટલે 52 બાગનો બગીચો ગણાય છે. વાપીથી તાપીનો વિસ્તાર ભગવાન પરશુરામની ભૂમિ ગણાય. તેમાં વલસાડ જિલ્લો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં તેની ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી કેરીઓ, ખાસ કરીને હાફૂસ, આલ્ફાન્સો અને કેસર માટે વિશ્વવિખ્યાત છે. વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ કેરી પાક માટે આશીર્વાદરૂપ ગણાય છે. વલસાડના તમામ તાલુકાઓમાં આંબાવાડીઓમાં આવેલી છે. પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકો હાફૂસ કેરી ઉત્પાદનમાં મોખરે છે. ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં મોટા પાયે આંબાવાડીઓનો વિકાસ થયો છે, જ્યાં પ્રાકૃતિક પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લા નાયબ બાગાયત અધિકારી નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં 39,076 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. જે અનુસાર વલસાડ જિલ્લામાં હજુ કેરી સિઝન ચાલુ હોવાથી વર્ષ 2025-26માં એક સિઝન દરમિયાન આશરે 2,14,918 ટન કેરીના પાકનું ઉત્પાદન અંદાજ છે. 30,000થી વધુ હેક્ટર વિસ્તારમાં કેસર, 4,000થી વધુ હેક્ટરમાં હાફૂસ અને આશરે 1,000થી વધુ હેક્ટરમાં અન્ય સ્થાનિક કેરીની જાતો જેવી કે રાજાપુરી, લંગડો, દશેરી, આમ્રપાલી, તોતાપુરી તેમજ દેશી કેરીનું ઉત્પાદનની શક્યતાઓ છે. ધરમપુર કેરી માર્કેટ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા અને પ્રખ્યાત બજારો પૈકીનું એક છે. વલસાડ જિલ્લામાં થતી પ્રખ્યાત વલસાડી કેસર, હાફૂસ અને અન્ય જાતોના હોલસેલ વેપાર માટે આ મુખ્ય કેન્દ્ર છે. સિઝન દરમિયાન આ માર્કેટમાં આશરે 450થી પણ વધુ કેરીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. માર્કેટમાં મુંબઈ, અમદાવાદ, સુરત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત જિલ્લાના સ્થાનિક વેપારીઓ મળી 450 વધુ વેપારીઓ કેરી વેપાર કરે છે. જિલ્લાની ધરમપુર અને વલસાડ એપીએમસી મારફતે અમેરિકા, યુરોપિયન દેશો અને ગલ્ફ દેશોમાં કેસર અને હાફૂસ કેરીની મોટા પ્રમાણમાં નિકાસ પણ થાય છે. ધરમપુર એપીએમસી દ્વારા દરરોજ 120 ટન અને વલસાડ માર્કેટમાંથી 30 ટન કેરીની નિકાસ થાય છે. ધરમપુર કેરી માર્કેટ માત્ર ખેડૂતો કે વેપારીઓ માટે જ રોજગારીનું સ્થાન નથી, પરંતુ આસપાસના વિસ્તારના હજારો લોકોને પણ સીધી રોજગારી પૂરી પાડે છે. ધરમપુરના ખેડૂત આગેવાન જીવાભાઈ આહિર જણાવે છે કે અહીં કેરી સિઝન દરમિયાન સ્થાનિક આદિવાસીઓને ઘણા સારા પ્રમાણમાં રોજગારીની તકો મળે છે. આશરે 8,000થી 10,000 જેટલા મજૂરો દરરોજ રોજગારી મેળવે છે. દેશભરના વેપારીઓ અહીં વેપાર અર્થે આવે છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ રોજગારીની તકો ઊભી થાય છે. દરરોજ હજારો નાના મોટા ટ્રાન્સપોર્ટેશનના વાહનોને કેરી લાવવા લઈ જવાના ભાડા મળે છે. ધરમપુર જીવનભાઈ બાબુભાઈ આગેવાન અને સરકારી
સંસ્થાઓમાં અમે અમારા ખેડૂતો સાથે રહીને આજે એપીએમસી ઊભી કરી. એટલા માટે ઊભી કરી કે આ વિસ્તારમાં બાગાયત પાકનું બહુ મોટું પ્રમાણ છે અને એ બાગાયત પાક અહીંયા મારા ખેડૂતો લગભગ અહીંયાથી 50-60 કિલોમીટરના એરિયાથી 70 કિલોમીટર એરિયા સુધીના ખેડૂતો અહીંયા કેરી લઈને આવે છે. મારું નામ જયેશભાઈ રણછોડભાઈ પટેલ, હું ખેડૂત છું. એપીએમસી માર્કેટમાં શેરી લઈને આવું છું. મને પૂરતા ભાવ મળે છે અને રોકડા પૈસા આપું. મારું નામ દિનેશભાઈ ફેલુભાઈ કુંવર, ગામ ગોરખડા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. ધરમપુર એપીએમસી માર્કેટ આવી ત્યારથી છે ને અત્યાર સુધી હજારો લોકોને રોજીરોટી મળે છે. 2 મહિના, એપ્રિલ મહિના, મે મહિનો અને જૂન, આમ 2.5 મહિનામાં લોકો હજાર કરોડ રૂપિયાનો રોજીરોટી મેળવે છે. કારણ કે હવે અમારા લોકો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે, પરંતુ આ એપીએમસી માર્કેટ આવી ત્યારથી લોકો મજૂરી કરી, મતલબ કેરી બેળવા જાય, કોઈ કેરી શેડિંગ કરે, કોઈ સાંજે ટેમ્પો ભરે. એમ અમારા ગરીબ લોકોને એપીએમસી માર્કેટ ધરમપુર આવી ત્યારથી ખૂબ સારા પ્રમાણમાં લોકો અમારા રોજીરોટી મેળવીને ગુજરાન ચલાવે છે. એનએન પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી વલસાડ. આપણા વલસાડ જિલ્લામાં આંબાવાડીની વાત કરીએ તો આપણે લગભગ 39,000 હેક્ટર જેટલા વિસ્તારમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર આવેલો છે. એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આંબામાં હાફૂસ જે વેરાયટી જે કહેવાય એને અલ્ફાન્સો કહેવામાં આવે છે, એ સૌથી જૂની વેરાયટી છે. એનું વાવેતર આપણું પારડી, ઉમરગામ અને વલસાડ જિલ્લામાં વધારે છે અને આશરે 3,000 થી 4,000 હેક્ટર જેટલું એનું વાવેતર છે. ત્યારે બાકીનો જે વિસ્તાર જે છે એમાં આપણો 30,000 હેક્ટર જેટલો કેસર જાતની વેરાયટીનો વિસ્તાર આવેલો છે અને બાકીનો જે 500 થી 600 હેક્ટર જે છે એ આપણું અન્ય જાતો જેવી કે રાજાપુરી છે, દશેરી છે, રંગડો છે, દેશી વેરાયટી છે, આ બધી અન્ય જાતોની આમાંની વાડીઓ આવેલી છે. આમ આપણા વલસાડ જિલ્લામાં 39,000 હેક્ટર જેટલા વિસ્તારમાં આંબાનું વાવેતર થયેલું છે. બીજી વાત કરીએ તો આ જે આંબાનો પાક છે એમાં એવરેજ આપણા જિલ્લામાં ઉત્પાદન 5 થી 5.5 ટન પ્રતિ હેક્ટર કેરીનું ઉત્પાદન થાય છે. સેલવાસમાં બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા શાંતિમય માહોલમાં ઉજવણી કરાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસમાં ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોએ જામા મસ્જિદમાં ખાસ બકરી ઈદની નમાઝ અદા કરી હતી અને દેશમાં શાંતિ, ભાઈચારા અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી અને એકબીજાને ભેટી ઈદ મુબારકની શુભેચ્છાઓ આપી હતી. તહેવારને ધ્યાનમાં રાખીને સેલવાસ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે કડક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા હતા. ટ્રાફિકનો પ્રવાહ સુગમ રહે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જામા મસ્જિદ અને આસપાસના વિસ્તારોમાં મુખ્ય ચોકડીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. શાંતિમય માહોલમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.